મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ ખોરજમાં જીઆઈડીસી દ્વારા ઉપલબ્ધ કરાયેલી 1750 એકર જમીન પર 35,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગના નવા પ્લાન્ટની સ્થાપના કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી હિતાશી તાકેઉચીની ઉપસ્થિતિમાં આ પ્લાન્ટના રોકાણ માટેના ઇન્વેસ્ટમેન્ટ લેટર હેન્ડઓવર સેરેમની ગાંધીનગરમાં યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મારુતિ સુઝુકીના હોલ ટાઇમ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર સુનિલ કક્કડ પણ આ અવસરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મારુતિના આ નવા પ્લાન્ટથી સંભવિત 12,000થી વધુ લોકોને રોજગાર અવસર મળશે. એટલું જ નહીં, આ પ્લાન્ટના પરિણામે આસપાસના વિસ્તારોમાં એન્સિલિયરી યુનિટ્સ અને એમએસએમઈ એકમો પણ સ્થપાશે. એનાથી અંદાજે 7.50 લાખથી વધુ પરોક્ષ રોજગારી મળતી થશે અને એક સમગ્ર ક્લસ્ટરનું નિર્માણ થવાથી ઓટો હબ તરીકેની ગુજરાતની ઓળખને વધુ બળ મળશે. આ પ્રોજેક્ટ અન્વયે દર વર્ષે 2.5 લાખ કારની ઉત્પાદન ક્ષમતા ધરાવતા 4 પ્લાન્ટ મળીને કુલ 10 લાખ કાર પ્રતિ વર્ષની ઉત્પાદન ક્ષમતાનો પ્લાન્ટ વિકસાવવામાં આવશે. પહેલા પ્લાન્ટનું ઉત્પાદન 2029ના ફાઇનાન્શિયલ યરથી શરૂ કરવાનું મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડનું આયોજન છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે આ નવી વ્હીકલ ફેસિલિટીના નિર્માણ માટે ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ વચ્ચે 2024ની વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2012માં સુઝુકી મોટર્સને ગુજરાતમાં રોકાણ માટે નિમંત્રણ પાઠવ્યું હતું. તેના પ્રતિસાદરૂપે હાંસલપુરમાં મારુતિનો ગુજરાત ખાતેનો પ્રથમ પ્લાન્ટ કાર્યરત છે. આ પ્લાન્ટમાં હાલ પ્રતિવર્ષ 7.50 લાખ કાર ઉત્પાદન થાય છે અને 2026-27ના ફાઇનાન્શિયલ યર સુધીમાં 2.5 લાખ કારમાં વધારો કરીને દર વર્ષે 10 લાખ યુનિટ ઉત્પાદનની યોજના રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના પ્રોજેક્ટ રોકાણને આવકારતા કહ્યું કે આ માત્ર એક નવી ઓટોમોબાઈલ ઉત્પાદન સુવિધા જ નથી, પરંતુ દેશના સૌથી મોટા અને સૌથી સ્પર્ધાત્મક ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કોરિડોરને વધુ સુદૃઢ કરવાનું મહત્વનું પગલું પણ છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત-ગુજરાત-જાપાન સંબંધો હંમેશા ઉત્સાહપૂર્ણ રહ્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોતાની જાપાન મુલાકાત દરમિયાન સુઝુકીના સીઈઓએ ગુજરાતને સેકન્ડ હોમ તરીકે ઓળખાવ્યું તે ભરોસો જાળવી રાખવા સરકાર સતત પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની લીડરશિપમાં સસ્ટેનેબલ પોલિસીઝ મેકિંગથી ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે. આ ઉપરાંત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગોની જરૂરિયાત મુજબના વિકાસ અભિગમની પ્રતિષ્ઠા પણ ગુજરાતે મેળવેલી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટમાં શરૂઆતથી જ જાપાન પાર્ટનર કન્ટ્રી અને વિકાસનો ભાગીદાર રહ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે મારુતિ સુઝુકી મોટર્સ જ્યારે પ્રથમવાર ગુજરાતમાં રોકાણ માટે આવ્યું ત્યારે મદદ માટેની જે તત્પરતા અને સહયોગ રાજ્ય સરકારે દાખવ્યો હતો તેવો જ સહયોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સતત મળતો રહેશે. મારુતિ સુઝુકી મોટર્સના એમડી હિતાશી તાકેઉચીએ ગુજરાત સરકાર દ્વારા મળી રહેલા સહયોગની પ્રશંસા કરતા જણાવ્યું કે ગુજરાત મોબિલિટી ટ્રાન્સફોર્મેશનમાં લીડર બની રહ્યું છે તેનો લાભ પણ મારુતિ સુઝુકીને મળ્યો છે. ગુજરાત સરકાર સાથેની મજબૂત સહભાગિતાથી ગુજરાતમાં મારુતિના ઉત્પાદન એકમો દ્વારા મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવમાં પણ મારુતિ સુઝુકી સક્રિય યોગદાન આપવા તત્પર છે તેમ તેમણે જણાવ્યું હતું.